ગુજરાતને રાહતની આશ વિશે। જગતના તાતની પોકાર સાંભળો સરકાર। રાજ્ય સરકાર ખેડૂતો માટે સૌથી મોટા આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવા જઈ રહી છે, ત્યારે ભાવણીના ખેડૂતોની આશા અપેક્ષા જાણવા પહોંચી TV9ની ટીમ, જ્યાં ખેડૂતોએ પોતાના વ્યથા સાથે આપવીતી વર્ણવી, સાથે જ સરકારના રાહત પેકેજને લઈને પોતાની માંગ પણ રજૂ કરી। ત્યારે આવો સાંભળીએ ભાવનગરના ખેડૂતોની શું છે આશા અપેક્ષા। કમોસમી વરસાદને લઈને ભાવનગર જિલ્લામાં ખાસ કરીને મહુવા, શિહોર, ઘોઘા આ વિસ્તારની અંદર અને તળાજા સહિતના અનેક ગામડાઓમાં ખૂબ જ મોટું ખેડૂતોને નુકસાન ગયું છે। ત્યારે અમારી સાથે જોડાણા છે સિત્સર ગામના ખેડૂતો। સીધી તેમની સાથે વાત કરશું, કેવા પ્રકારની નુકસાની, કયા પાકોમાં નુકસાની અને સરકાર પાસે શું છે તેમની અપેક્ષા। શું કહેશો, અત્યારે જે ખેડૂતોને ખાસ કરીને કમોસમી વરસાદને લઈને આ વિસ્તારમાં પણ બહુ મોટું નુકસાન ગયું છે, કેવા પ્રકારની અપેક્ષા છે સરકાર પાસે? ગઢવીભાઈ, કુદરતે કાળો કેર વર્તાવ્યો છે, એમ સરકાર પણ કાળો કેર વર્તાવે નહીં એવી ખેડૂતોની અપેક્ષા છે। જે વાતો થઈ રહી છે કે 2 હેક્ટરને જ વળતર આપવું, 2 હેક્ટર સુધીના જ વળતર આપવું, એ વસ્તુ બરાબર નથી। સર્વે કરવામાં પણ હરકઈ રીતે થાય એવું નથી, કારણ કે આખો ગામના ગામ પલળી ગયા છે, એટલે સર્વે પણ થઈ શકે એમ નથી। ત્યારે સરકારને જો ખરેખર ખેડૂતોને વારે આવું ખેડૂતોને સહાય કરવી હોય તો મારી ગણતરી એ જુદી છે કે 50% કેસીસી માફ કરી દે તો ખેડૂતોને આવતા વર્ષે માર્ચ મહિનામાં પૈસા ભરવા ન પડે ને થોડી 1.5 લાખની રાહત થાય। ખેડૂતોને 50% જેટલું કેસીસી જે છે તે આપવામાં આવે અને સહાય છે તે માત્ર નામ પૂરતી ન રહે તેવી અપેક્ષા છે। કાકા, કયા કયા પાકોમાં અત્યારે નુકસાની ગઈ છે અને શું કરી શકાય? અત્યારે મગફળી છે, કપાસ છે, ડુંગળી છે, પછી તલ છે, એ કાંઈ બધું અત્યારે નાશ થઈ ગયેલું છે। એટલે એમાં કાંઈ વળતરમાં 2 એકરે કર્યું છે, એમાં કાંઈ ખેડૂતનું કાંઈ ખાખરા પાકે એવું નથી। એમાં કાંઈ એમાં તો જો ખેડૂત દેવું હોય તો જે દેવાનું જે લોન આપેલી છે એ માફ કરે તો જ ખેડૂતને 2 પૈસા મળે। આમાં અમારે કાંઈ જોતું નથી, આમાં શું 2 એકરમાં શું એ આપવાના છે? અને એવા એમ ભિખારી નથી ખેડૂત થાવ તે, એટલે એમ રાજી થઈ જાય એવું ન દે તો કાંઈ નહીં, એમ તો ગમે ત્યારે ભગવાન અમને આપી દે છે। બહુ મોટું નુકસાન ગયું છે। નુકસાનની તો સાહેબ તમે વાત જ કરો, તમે ખેતરમાં અમુક રોવા મળી જાય, તમે રોવા મળો એવું નુકસાન ગયું છે। એટલે નુકસાનની તો કોઈ વાત જ નથી થાય, અને એમાં સર્વે કરવું પડે એવું ક્યાં છે? ખેડૂતોને બહુ મોટું નુકસાન ગયું છે તેવી પણ વાત કરી રહ્યા છે। કેવા પ્રકારની સરકાર પાસે અપેક્ષા? એવું લાગી રહ્યું છે કે આજે અથવા કાલે સરકાર કદાચ સહાય જાહેર કરે। સહાય કેવા પ્રકારની તમને સરકાર પાસેથી જોઈએ છે? સરકાર સહાય જે જાહેર કરે એ વીઘા દીઠ સહાય જાહેર કરે એવી અપેક્ષા છે, અને પૂરેપૂરી સહાય જાહેર કરે। કારણ કે જે આ 2 હેક્ટરનો નિયમ છે એવું નહીં કે કોકને ભાઈ 5 હેક્ટર જમીન હોય તો એને નુકસાની તો 5 હેક્ટરમાં ગઈ છે, 4 હેક્ટર 3 હેક્ટર હોય તો એને નુકસાની 3 હેક્ટરમાં ગઈ છે। તો 2 હેક્ટરની જે સહાય આપે એનાથી તો એને કંઈ થવાનું નથી। બીજું, વીઘે અત્યારે ખર્ચની વાત કરીએ તો 10,000થી લઈને 15,000નો અત્યારે સુધીનો ખર્ચ થઈ જાય છે। એટલે ખર્ચની ગણતરી એ જો ઓછામાં ઓછી 10,000થી 15,000 રૂપિયા સહાય મળવી જોઈએ વીઘે ખેડૂતને। નુકસાની 100% ગઈ છે, પણ હવે એમાં શું છે, અમારે પાછા નુકસાની હારોહાર ભાવ હોય તો કાંઈ અત્યારે જે નબળું પડ્યું છે એ એમ કે અડધું વેચીએ ને અડધું વેચવા જાય તો એનો ભાવ નહીં આવે, હા ઓછો ભાવ આવશે, બરાબર? એટલે હવે એ કાંઈ એમાં સહાય જે 2 એકરે દે, 2,000 દે, 1,000 દે, એમાં કાંઈ વળે એમ નથી। એના બદલે ભાવ અમારે જે અત્યારે મોદી સાહેબ હતા ત્યારે મોહન સિંહ તો ત્યારે એમ કહેતા હતા કે મારા ખેડૂતોને કપાસના 2,500 હોવા જોઈએ, 2,000 ન હોવા જોઈએ। તો અત્યારે એને ખેડૂતોની હમદર્દી રાખે ને અમે ખેડૂતોની સરકાર છે એમ કહે છે, તો બહારથી એને ટેરિસ ઘટાડીને શું લેવા ભારતમાં લાવવું જોઈએ એ એને એક મારે પ્રશ્ન પૂછવો છે। આ હતા ભાવનગરના સિત્સર અને આજુબાજુના ગામડાના ખેડૂતો। આ વિસ્તારની અંદર પણ નુકસાની ગઈ છે અને ભાવનગર જિલ્લામાં જે ખેડૂતોને કમોસમી વરસાદને લઈને જે નુકસાની થઈ છે ત્યારે સરકાર પાસે સહાય ચોક્કસપણે માગી રહ્યા છે, પરંતુ જે મંડળીઓ છે જેમની લોન છે તે માફ કરવામાં આવે, સહાય માત્ર નામ પૂરતી જાહેરાત ન થાય તેવી સરકાર પાસે અપેક્ષા છે। અને જ્યારે અનેક ખેડૂતો છે તેને મગફળી, કપાસ અને ડુંગળી જેવા રોકડિયા પાકો નાશ પામ્યા છે, 100% નુકસાની ગઈ છે, ત્યારે સરકાર આ તમામ લોકોને સામે જોવે અને નુકસાનીનું વળતર મળે તેવી રાહ જોઈને બેઠા છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।